નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ગુજરાતીઓ ધ્યાન આપે ભર ઉનાળે વરસાદની આગાહી દેવામાફી અંગે આંકડાઓ જાહેર ખેતરમાં ટાંકો બનાવવા 72,000 રૂપિયા સ્માર્ટ મીટર સામે લોકોનો વિરોધ હોળી પહેલા મોટી ભેટ રેશન કાર્ડ મફત અનાજ કુવેરબાઈનું મામેરું યોજના શરૂ સરકારની ફાયદો આપતી 5 મોટી જાહેરાત વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય ખેડૂતોને પાક નુકસાની સહાય ચૂકવાઈ વહાલી દીકરી યોજનામાં 1,10,000 રૂપિયાની સહાય ગુજરાતમાં મફત વીજળી ગેસ સિલિન્ડર નવા નિયમો નવી યોજના 12,000 રૂપિયા ભેટ દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે દરેક મિત્રોને ખાસ વિનંતી છે જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય। તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતીઓ ધ્યાન રાખે કારણ કે આવનારા દિવસોની અંદર ગરમીનું તાપમાન છે ખૂબ જ વધવાનું છે। હવામાન વિભાગે આવતીકાલે સુરત બનાસકાંઠા મોરબી સુરેન્દ્રનગર ગાંધીનગર રાજકોટ પોરબંદર જૂનાગઢ અમરેલી ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કર્યું છે તો આજે પણ મિત્રો રેડ એલર્ટ છે જાહેર કરવામાં આવ્યું છે। ગુજરાત રાજ્યના મોટાભાગના વિસ્તારોની અંદર રાજકોટમાં સૌથી વધુ તાપમાન છે 41.1 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી તાપમાન છે નોંધાયું હતું। રાજ્યમાં સતત 3 દિવસ ગરમી વધશે જેમાં મિત્રો 10 તારીખથી લઈ અને આવનારી 12 તારીખ સુધી છે એ ગુજરાત રાજ્યની અંદર ગરમીનું તાપમાન ખૂબ જ વધવાનું છે। 13 માર્ચે કચ્છ બનાસકાંઠા સુરેન્દ્રનગર રાજકોટ અને દીવમાં ઉષ્ણ લહેર સાથે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે અને મિત્રો ખાસ કરીને જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એમાં પણ કહેવામાં આવ્યું છે કે આવનારા 2 થી 3 દિવસ ગુજરાત રાજ્ય ઉપર જે તાપમાનનો પારો છે એ ખૂબ જ ઉપર જવાનો છે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ભર ઉનાળે કમોસમી વરસાદની પણ આગાહી પરેશભાઈ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે। પરેશભાઈ ગોસ્વામી દ્વારા જણાવવામાં આવ્યું છે એ મુજબ અત્યારે ઉત્તર ભારત ઉપરથી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યું છે જ્યારે બીજી તરફ દક્ષિણ ભારતમાં કેરળ તમિલનાડુ અને શ્રીલંકાની આસપાસ હવામાનની જે અસ્થિરતા છે એ સર્જાઈ રહી છે અને આગામી દિવસોમાં આ અસ્થિરતાના કારણે વધારે મજબૂત બનશે અને કેરળના દરિયાકાંઠાથી પશ્ચિમ દિશા તરફ આગળ વધશે અને આગામી 14 માર્ચ 2025ના રોજ એક અસ્થિરતા સર્જાય છે જેના પરિણામે મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે છે કમોસમી વરસાદ જોવા મળી શકે છે અને મિત્રો વાદળો છે એ વધુ ઘાટા થાય અને માવઠાની પણ આગાહી કરી દેવામાં આવી છે। તો હવામાનમાં પલટવાર આવે એવી પણ છે એ ઘણા બધા જે હવામાન નિષ્ણાતો છે એમના દ્વારા આગાહી કરવામાં આવી છે અને એવી પણ આગાહી કરવામાં આવી છે કે છૂટાછવાયા ભાગોની અંદર માવઠાની છે એ ઝાપટાની પણ અસર મળશે જોવા। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો દેવા માફ અંગે આંકડાઓ છે જાહેર કરવામાં આવ્યા છે। ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિત કુલ 1,44,000 કરોડ રૂપિયા જેટલું દેવું થાય છે। ત્રણેય પ્રકારની બેંકોમાં એટલે કે અર્ધ સરકારી જે ખાનગી બેંકો છે એ પ્રાઇવેટ સેક્ટરની બેંકો છે એ અને ગ્રામીણ ક્ષેત્રની જે કોમર્શિયલ બેંકો છે એમાં કુલ મળી અને ગુજરાત રાજ્ય ઉપર ખેડૂતો ઉપર છે 1,44,000 કરોડ રૂપિયાનું દેવું થાય છે। મિત્રો આ ત્રણેય બેંકો પ્રકાર રહે છે એમાં 55.77 લાખ જેટલા ખાતાઓ ખેડૂતોના ધિરાણ આપેલું છે એટલે કે ગુજરાત રાજ્યની અંદર 55 લાખ જેટલા ખેડૂત મિત્રોએ બેંકો પાસેથી પાક ધિરાણ લીધેલી છે લોન લીધેલી છે। અનેક રાજ્યોની અંદર ખેડૂતો ઉપર ગુજરાત કરતાં વધારે દેવું છે એટલે કે ખેડૂતોના દેવાની વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યના ખેડૂતોની માથે જેટલું દેવું છે એના કરતાં વધારે બીજા રાજ્યોની જે સરખામણીમાં છે એ બીજા રાજ્યોમાં પણ ખેડૂતોના માથે છે એ વધારે દેવું જણાય છે। તો મિત્રો અનેક રાજ્યોમાં ખેડૂતો ઉપર છે એ ગુજરાત કરતાં વધારે દેવું છે એના ભારણમાં ઓછું હોવાના આંકડા દર્શાવવામાં આવ્યા છે। લોકસભામાં પણ 3 ફેબ્રુઆરીએ નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ખેડૂતો પરના દેવા માફી અંગેની જે માહિતી છે એ આપવામાં આવી હતી। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેતરમાં ટાંકો બનાવવા માટે 72,000 રૂપિયાની સહાયતા આપવામાં આવશે। સૌથી મોટા અત્યારે સમાચાર મળી રહ્યા છે જેમાં ખેડૂતોને પાણીનો સંગ્રહ સ્ટ્રક્ચર કરવા માટે એટલે કે પાણીનો સ્ટોર કરવા માટે ખેતરમાં જે પાણીનો ટાંકો બનાવવામાં આવે છે એ પાણીનો ટાંકો બનાવવા માટે સરકાર તરફથી આપવામાં આવે છે 50,000 રૂપિયાથી લઈ અને 75,000 રૂપિયાની આર્થિક સહાય। મિત્રો આ આર્થિક સહાયનો લાભ તમારે પણ લેવો છે તમારા ખેતરની અંદર પાણીનો ટાંકો બનાવવો છે તો આજના સમાચાર છે એ અંત સુધી
સુધી જોતા રહેજો, કારણ કે 75,000 રૂપિયાની જે આર્થિક સહાય આપવામાં આવે છે એમાંથી ઘણા બધા ખેડૂત મિત્રોએ અરજી પણ કરેલી છે, તેમ છતાં એમના બેંક એકાઉન્ટમાં આ સહાયતાનો લાભ આપવામાં નથી આવ્યો. તો મિત્રો 75,000 રૂપિયાની જે આર્થિક સહાય આપવામાં આવે છે, જેમાં સામાન્ય જાતિના ખેડૂતોના કુલ ખર્ચના 50% અથવા તો 50,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે. તેમજ જનજાતિના જે ખેડૂતો છે એ જનજાતિના ખેડૂતોને પણ કુલ ખર્ચના 75% અથવા તો 75,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. અને આ જે સહાય આપવામાં આવે છે એમાં ખેડૂતોને ડાયરેક્ટ બેંક એકાઉન્ટમાં સબસિડી સ્વરૂપે સહાયતા જમા થાય છે, એ પણ તમે ખાસ કરીને જાણી લેજો. અને મિત્રો આ સહાયતા અંતર્ગત તમારે ફોર્મ ભરવું હોય તો ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. અને આ ફોર્મ ભરવા માટે ખેતીવાડીની જે વેબસાઇટ છે આઈ ખેડૂત પોર્ટલ, એ આઈ ખેડૂત પોર્ટલ ઉપર તમારે જઈ અને ઓનલાઈન અરજી કરવાની છે, ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સ્માર્ટ મીટર સામે લોકોની જંગ. સ્માર્ટ મીટરનો છે એ અત્યારે વિરોધ કરવામાં આવી રહ્યો છે. સૌથી મોટા સમાચાર અત્યારે સ્માર્ટ મીટરના લાગી રહ્યા છે, જેમાં મિત્રો સુરતમાં સ્માર્ટ મીટરનો દર છે એ હવે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને ચિંતા વધારી રહ્યો છે. કારણ કે મિત્રો અત્યારે જે સમાચાર સામે આવ્યા છે એ બાબતે આમ આદમી પાર્ટીએ સુરત દ્વારા કલેક્ટરના જે માધ્યમથી આવેદન પાઠવવામાં આવ્યું હતું. અને આ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી રાકેશભાઈ હરિપરાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી અને જણાવ્યું હતું કે હાલ નવા કનેક્શનને લઈને જે ગ્રાહકો છે એમને સોલાર પેનલોનો લાભ પણ આપવામાં આવી રહ્યો છે. ગ્રાહકોને ત્યાં ફરજિયાત સ્માર્ટ મીટર મૂકવામાં આવી રહ્યા છે. આ સાથે જેના કારણે સોલાર પેનલોનો લાભ લેવા ઈચ્છતા ઘણા બધા લોકો સ્માર્ટ મીટર લાગી જવાના ડરથી લાભ લઈ શકતા નથી. એટલે મિત્રો આ યોજના અંતર્ગત એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તમે સોલાર પેનલનો લાભ લેશો તો સ્માર્ટ મીટર છે એ સરકાર દ્વારા ફિટ કરી દેવામાં આવશે. તો એના ડરથી પણ ઘણા બધા લોકોએ સોલાર પેનલ છે હવે ફિટ કરાવતા નથી. તો આ વિશે તમારું શું માનવું છે અને શું કહેવું છે નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે જે સમાચાર સામે આવી રહ્યા છે એની અંદર ગુજરાત સરકાર દ્વારા PM આવાસ યોજના અંતર્ગત છે જે ફેરફાર કરવામાં આવ્યો છે, એ યોજનાની જે સહાયતા આપવામાં આવે છે, રકમ આપવામાં આવે છે, એમાં ગુજરાત સરકાર દ્વારા 50,000 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. PM આવાસ યોજના અંતર્ગત મિત્રો પહેલાં ગ્રામીણ વિસ્તારમાં 1,20,000 રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવતી હતી, પરંતુ હવે PM આવાસ યોજનામાં ગુજરાત સરકાર દ્વારા જે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, નાણાકીય બજેટની અંદર પણ 50,000 રૂપિયાની છે એ વધારાની સહાયતા છે એ કરી દેવામાં આવી છે. અને મિત્રો પ્રધાનમંત્રી આવાસ યોજનાનો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે, જેના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જો તમારા ઘરની અંદર અથવા તો તમારા કુટુંબની અંદર કોઈ પણ એક વ્યક્તિએ PM આવાસ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા જે આ યોજના ચલાવવામાં આવે છે એમાં સરકાર દ્વારા ગરીબોને કાયમી મકાન બનાવવા માટે અથવા તો કોન્ક્રીટનું પાકું મકાન બનાવવા માટે નાણાકીય સહાય છે પૂરી પાડવામાં આવે છે. તો આ સહાયનો લાભ તમારા કુટુંબની અંદર કોઈ પણ એક વ્યક્તિએ લીધો હશે તો એ લાભ હવે બીજા કોઈ વ્યક્તિને આપવામાં નહીં આવે. માતા પિતા ઉપરાંત એક પરિવારના પુત્રને પણ તેમનો નામે જે ઘર બનાવવા માટે લાભ મેળવવાની જે સુવિધા હતી, એમાં જો પુત્રના હિસ્સાનું ઘર જર્જરિત હોય અથવા તો જમીન પર કોઈ બાંધકામ કરવામાં આવ્યું ન હોય. જો કે PM આવાસ યોજના અંતર્ગત આ જે બીજો તબક્કો શરૂ કરવામાં આવ્યો છે એ યોજના અંતર્ગત આ નિયમ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તમારા કુટુંબની અંદર, તમારા ઘરની અંદર એક જ સભ્ય છે PM આવાસ યોજના અંતર્ગત લાભ મેળવી શકશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો તમારે વાહન ખરીદવું હોય તો પણ તમને 75,000 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. જેમ મિત્રો આજના વિડીયોના સમાચારની અંદર આપણે સૌ પ્રથમ જોયું કે પાણીનો ટાંકો બનાવો, ખેતરની અંદર આ પાણીના ટાંકા બનાવવા માટે જે 75,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, એવી જ રીતે વાહન ખરીદવા માટે પણ 75,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય અને એ માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો ઉપર સબસિડી આપવામાં આવી રહી છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના છે કિસાન પરિવહન યોજના. ખેડૂતોને પાક ઉગે ત્યારથી લઈ અને માર્કેટિંગ યાર્ડ સુધી પહોંચે ત્યાં સુધી જે પરિવહન યોજના અંતર્ગત જે વાહન ખરીદવા માટે સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે, આ સબસિડીનો લાભ છે એ દરેક ખેડૂત મિત્રો લાભ લઈ શકે છે. જેમાં મિત્રો ખાસ કરીને નાના સીમાંત મહિલા અને SC/ST ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા તો 75,000 રૂપિયા બેમાંથી જે ઓછી રકમ છે એ પ્રમાણેની સહાયતા આપવામાં આવશે. તો સરકાર દ્વારા જે વાહન ખરીદવા માટે પણ 75,000 રૂપિયાની સહાય આપવામાં આવે એ યોજનાનો પણ છે એ ગરીબ પરિવારો છે એ લાભ લઈ શકે, નાના ખેડૂતો છે એ લાભ લઈ શકે. મિત્રો હવે તમને જણાવી દઈએ કે સરકાર દ્વારા જે આ સબસિડી આપવામાં આવે છે એમાં ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને આ એક ખેડૂત પોર્ટલ જ્યારે પણ ખુલ્લું મૂકવામાં આવે
ત્યારે તમે આવી યોજનાઓનો આવી જે સહાયતા છે એનો અને સબસિડીનો લાભ લઈ શકો. એ સિવાય તમારે સબસિડીનો લાભ લેવો હોય તો તમે લઈ શકતા નથી. જ્યારે પણ આઈ ખેડૂત પોર્ટલ છે એ ખુલ્લું મૂકવામાં આવતું હોય ત્યારે આઈ ખેડૂતના માધ્યમથી તમે આ ઓનલાઈન અરજી કરી શકો. તમારા ગ્રામ પંચાયતની અંદર વીસીએ ઓપરેટર હોય તો એ પણ અરજી કરી શકે અને તમારે નજીકની અંદર જે સીએસસી સેન્ટર હોય ત્યાં જઈને પણ તમે આવી યોજનાઓ અંતર્ગત લાભ લઈ શકો છો, એટલે કે ઓનલાઈન અરજી કરાવી શકો છો. પરંતુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, આઈ ખેડૂત પોર્ટલ ઉપર જ્યારે પણ આવી અરજીઓ છે એ બહાર પાડવામાં આવે અથવા તો આવી અરજીઓ માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવે ત્યારે જ તમને સહાયતા આપવામાં આવશે, એટલે કે આવી યોજનાઓ છે ત્યારે સબસિડી ભાગરૂપે છે એ શરૂ થશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, સરકાર દ્વારા છે એ હોળી પહેલાં મોટી ભેટ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમજ ગરીબ પરિવારો માટે છે એ 3 મોટી જાહેરાત કરવામાં આવી છે અને આ જાહેરાતો પ્રમાણે 3 એવી પ્રોડક્ટ છે એ સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે, લોન્ચ કરવામાં આવી છે. જેની અંદર મિત્રો સૌપ્રથમ તમને જણાવી દઈએ તો ભારત આટા, ભારત રાઈસ અને ભારત બ્રાન્ડના જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ પ્રોડક્ટ છે એમાં જે આ 3 પ્રોડક્ટ છે એ હવે તમે સસ્તા દરે લઈ શકો છો. જેની અંદર ભારત આટા, ભારત રાઈસ અને ભારત દાળ આ 3 પ્રોડક્ટ છે તમારા નજીકની અંદર જે સસ્તા અનાજની દુકાનો છે ત્યાં, રાશનિંગની દુકાનો છે ત્યાં, અથવા તો મોલ તમારા નજીકની અંદર જે પણ મોલ નજીક પડતો હોય એ મોલની અંદર જઈને પણ તમે હોળી પહેલાં આ ભેટ છે સ્વીકારી શકો છો. તેમાં મિત્રો જે બજારની અંદર જે કિંમત ચાલતી હશે એના કરતાં 80% છે એ સસ્તા ભાવે તમને 1 કિલોગ્રામના ભાવ છે એ પ્રમાણેની આ રાહત મળવા પાત્ર રહેશે. જેમાં ખાસ કરીને મિત્રો સરકાર દ્વારા એમની કિંમત છે 80 રૂપિયાથી લઈ અને 150 રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે. પરંતુ સરકાર દ્વારા આ ખેડૂતો અંતર્ગત જે પેકેજ ખરીદી માટે જે સસ્તા ભાવે બહાર પાડવામાં આવ્યા છે એની અંદર મિત્રો ભારત આટા છે 27.50 રૂપિયા, ભારત રાઈસ છે 29 રૂપિયા પ્રતિ કિલો તેમજ ભારત દાળ છે 60 રૂપિયા પ્રતિ કિલો એ તમે ખરીદી શકશો. તો સરકાર દ્વારા સૌથી મોટી આ એક યોજના બનાવવામાં આવી છે જેની અંદર ગરીબ પરિવારો હશે એના પણ વાર તહેવાર જે આવતા હોય એ વાર તહેવાર છે એ સારી રીતે ઉજવી શકે એ હેતુથી સરકાર દ્વારા આવી યોજનાઓ છે એ બહાર પાડવામાં આવતી હોય છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આ મહિને તમને મળશે 1.5 લાખ રૂપિયાની સહાય. તો આ 1.5 લાખ રૂપિયાની સહાયતા કઈ રીતના મળશે, એ કયા લોકોને મળશે એ અંગે તમને સમાચાર જણાવીએ. મિત્રો આ મહિનાથી એટલે કે માર્ચ મહિનાથી માર્ચ 2025થી માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને 1.5 લાખ રૂપિયા સુધીની સારવાર છે આપવામાં આવશે મફત. આ નિયમ ખાનગી હોસ્પિટલો માટે પણ ફરજિયાત રહેશે અને આ સિસ્ટમ સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. આ માટે મિત્રો NHAI દ્વારા નોડલ એજન્સી તરીકે કામ કરવામાં આવશે અને 5 મહિનામાં પોંડુચેરી, પંજાબ, આસામ, હરિયાણા સહિત 6 રાજ્યોમાં એક પાયલોટ પ્રોજેક્ટ છે એ ચલાવવામાં આવ્યો છે અને જેને સફળ પ્રમાણે આ જો પાયલોટ પ્રોજેક્ટ સફળ થશે તો આવનારા દિવસોની અંદર, આવનારા મહિનાઓની અંદર ગુજરાત રાજ્યમાં પણ આ જે સહાયતા છે એ આપવામાં આવશે, એટલે કે આ યોજના છે લાગુ કરવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડમાં મફત અનાજ જે આપવામાં આવે છે એ બંધ થઈ શકે છે 31 માર્ચ પહેલાં, એટલે કે 31 માર્ચ 2025 પહેલાં જો તમે રેશન કાર્ડમાં KYC નથી કરાવતા તો તમારા રેશન કાર્ડમાં જે પણ સસ્તા દરે અથવા તો મફત જે અનાજ આપવામાં આવે છે એનો લાભ જે મળતો હોય એ હવે બંધ થઈ જશે. કારણ કે સરકાર દ્વારા પણ ફરજિયાતપણે કહી દેવામાં આવ્યું છે કે રેશન કાર્ડ અંતર્ગત તમારે KYC છે એ ફરજિયાત કરાવવું પડશે. જો તમે રેશન કાર્ડનું KYC ટાઈમસર નથી કરાવતા, કમ્પલસરી નથી કરાવતા તો તમારું રેશન કાર્ડ છે એ સાયલેન્ટ કરી દેવામાં આવશે, તમારું રેશન કાર્ડ છે એ રદ કરી દેવામાં આવશે અને તમને જે રેશન કાર્ડ અંતર્ગત મફત અનાજનો લાભ આપવામાં આવે એ મફત અનાજનો લાભ પણ આપવામાં નહીં આવે. એટલે કે તમારો જે મફત અનાજનો જે પણ જે યોજના અંતર્ગત તમને લાભ આપવામાં આવતો છે એ યોજના પણ બંધ કરી દેવામાં આવશે. તો તમે પણ સરકાર દ્વારા જે KYC કરાવવા માટે કહેવામાં આવ્યું છે રેશન કાર્ડ દીઠ, ખાસ કરીને જે પણ રેશન કાર્ડની અંદર KYC બાકી છે એવા રેશન કાર્ડ ધારક મિત્રો ખાસ કરીને તમારા રેશન કાર્ડનું KYC કમ્પલસરી છે એ વહેલી તકે કરાવી લેજો, જેથી કરી તમને પણ સસ્તા દરે જે મફત અનાજ આપવામાં આવે એ યોજના અંતર્ગત આવનારા સમયમાં પણ લાભ મળતો રહે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કુબેરબાઈનું મામેરું યોજના અંતર્ગતના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેની અંદર મિત્રો વિધાનસભા ગૃહ ખાતે સભ્ય દ્વારા કુબેરબાઈ મામેરાનું યોજના અંતર્ગત જે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા આ પ્રશ્નમાં જવાબ આપવામાં આવ્યો છે કે જે કુબેરબાઈનું મામેરું યોજનામાં જે પણ લોકો લાભ લઈ રહ્યા છે
એ લોકોને કુંવરબાઈના મામેરા અંતર્ગત જે પહેલાં 13 જેટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવા પડતા હતા, 13 જેટલા ડોક્યુમેન્ટ આપવા પડતા હતા, એ હવે 13 ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી. તેની જગ્યાએ જરૂરી જે ડોક્યુમેન્ટ છે, દસ્તાવેજો છે, ડોક્યુમેન્ટ તરીકે એ જ આપવાના છે. એ સિવાયના જે પણ ડોક્યુમેન્ટ, વધારાના ડોક્યુમેન્ટ છે, એ કાઢી નાખવામાં આવ્યા છે. હવે તમારે ખાસ કરીને જરૂર પ્રમાણના ડોક્યુમેન્ટ રજૂ કરવાના રહેશે. તો ખાસ કરીને આ એક સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં જે પણ લોકો કુંવરબાઈનું મામેરું યોજના અંતર્ગત લાભ લેવા માંગે છે, એમને આ યોજનાનો સીધો લાભ છે એ મળી જશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, સરકાર દ્વારા છે એ ફાયદો આપતી 5 મોટી જાહેરાત કરવામાં આવી છે, જેની અંદર ક્રમવાઇઝ તમને જણાવીએ તો શહેરી વિસ્તારોમાં 1 કરોડ નવા આવાસ મકાન બનાવવામાં આવશે. ગુજરાત રાજ્ય સિવાય ભારત દેશની અંદર અન્ય એવા રાજ્યો છે જ્યાં પણ આવાસ યોજના અંતર્ગત લાભ આપવામાં આવે છે. એ યોજના અંતર્ગત ભારત સરકાર દ્વારા એટલે કે કેન્દ્ર સરકાર દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો છે, ટાર્ગેટ નક્કી કરવામાં આવ્યો છે. આવનારા ટૂંક જ સમયની અંદર 1 કરોડ જેટલા નવા આવાસ બનાવવામાં આવશે. આ સાથે જ 1 કરોડ ઘરને PM સૂર્યઘર યોજના હેઠળ છે એ મફત વીજળી આપવામાં આવશે. એટલે કે આ તમારા ઘરની અંદર મફત સૂર્યઘર વીજળી યોજના અંતર્ગત સબસિડીની સહાયતા જોઈતી હોય અથવા સોલાર પેનલ લગાવી હોય તો સરકાર દ્વારા છે એ પણ યોજના બનાવવામાં આવી છે. આ સિવાય PM ગરીબ કલ્યાણ અન્ન યોજના એટલે કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ આવનારા 5 વર્ષ સુધી 2028 સુધી છે એ મફત અનાજ આપવામાં આવશે. તો જે પણ રેશન કાર્ડ ધારક મિત્રોએ રેશન કાર્ડ અંતર્ગત KYC કરાવેલું છે અને રેશન કાર્ડ અંતર્ગત KYC કરાવેલા લોકોને આ કેટેગરી NFSA અંતર્ગતનો જે પણ સિમ્બોલ મારેલો છે કે NFSA અંતર્ગતના જે પણ કાર્ડ ધારકો છે એમને 2028 સુધી મફત અનાજ આપવામાં આવશે. તો તમે ખાસ કરીને 2028 સુધીમાં મફત અનાજનો પણ લાભ લઈ લેજો. અને મિત્રો, 100 શહેરોમાં સાપ્તાહિક બજાર છે એ લાગુ કરવામાં આવ્યું છે. આ યોજના લાગુ કરવામાં આવશે અને આ સાપ્તાહિક બજાર યોજનાની અંદર મિત્રો ઘણા બધા લોકોને લાભ પણ આપવામાં આવશે. આ સિવાય મિત્રો, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના ચોથો તબક્કો છે શરૂ કરી દેવામાં આવ્યો છે અને આ ચોથા તબક્કાની અંદર 25,000થી પણ વધારે ગામડાઓને જોડવામાં આવશે. અને આ ગ્રામ સડક યોજના અંતર્ગત તમારા ગામડાની અંદર પણ જો કાચા રસ્તા હોય, રોડ રસ્તા હોય તો એને હવે પાકા કરી દેવામાં આવશે અને 25,000 જેટલા ગુજરાત રાજ્યના અને ભારત દેશની અંદર જે પણ ગામડાઓ છે એ 25,000 જેટલા ગામડાઓને છે એ કનેક્ટિવિટી સાથે જે રસ્તાના માધ્યમથી જોડવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. તો આ સહાયનો લાભ કોને મળશે અને કઈ રીતના મળશે અને ખરેખર વીઘા દીઠ સહાય આપવામાં આવશે કે હેક્ટર દીઠ સહાય આપવામાં આવશે, સૌ પ્રથમ તમને એ સમાચાર જણાવીએ. તો મિત્રો, અત્યારે સોશિયલ મીડિયામાં વીઘા દીઠ જે સહાયતા આપવામાં આવે એ વિશે ઘણી બધી છે એ માહિતી ફરતી હોય છે, પરંતુ તમને આજના વિડીયોમાં જણાવી દઈએ કે સરકાર દ્વારા જે પણ સહાયતા આપવામાં આવે એ તમને હેક્ટર દીઠ આપવામાં આવતી હોય છે, નહીં કે વીઘા દીઠ. તો અત્યારે જે સમાચાર મળીએ એમાં મિત્રો, રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકવામાં આવેલ નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાઓના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા જે શાકભાજી છે એના પાકોને સરળતાથી મળી રહે અને આ પાકોની જે યોજના છે એમાં પ્રાકૃતિક ખેતી થાય, તો આ પ્રાકૃતિક ખેતીના માધ્યમથી છે એ સરકાર દ્વારા સહાય આપવામાં આવશે, જેમાં હેક્ટર દીઠ 20,000 રૂપિયાની વધુમાં વધુ સહાયતા છે એ સરકાર કરશે. અને તમે પણ શાકભાજીના પ્રાકૃતિક ખર્ચ અંતર્ગત જે પ્રાકૃતિક ખેતી કરી અને શાકભાજીનું છે એ ઉછેરી શકો, વાવેતર કરી શકો, એ હેતુથી આ યોજના અંતર્ગત હેક્ટર દીઠ 20,000 રૂપિયાની સહાયતા તમને આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોને પાક નુકસાન સહાય ચૂકવવામાં આવી ગઈ છે. ખેડૂતોને જે કુદરતી આફતો હતી એની સામે નાગરિકોને જે થયેલ નુકસાન છે એ નુકસાન સામે કેન્દ્ર સરકાર દ્વારા અને SDRFના ધારાધોરણો અને નીતિ નિયમો મુજબ જે પૂછવામાં આવેલ પ્રશ્નો હતા એ પ્રમાણે પણ જવાબ આપતા મંત્રી બળવંતસિંહ રાજપૂતે પણ કહી દીધું છે કે ગત વર્ષ 2024માં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદ અને ભારે વરસાદમાં જે SDRFમાંથી કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા કુલ ખર્ચના 1333 કરોડ જેટલી જે ફાળવણી છે કરી દેવામાં આવી છે, જેમાં આ આફતો સામે મિત્રો સરકાર દ્વારા પણ SDRF મુજબ છે એ જે ધારાધોરણો નીતિ નિયમ છે એ પ્રમાણેની સહાયતા છે એ ખેડૂતોને આપી દેવામાં આવી છે.
ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર સામે આવી ગયા છે, જેમાં ભાવનગર જિલ્લાની અંદર મિત્રો મહુવા માર્કેટિંગ યાર્ડમાં છે એ ઘણા સમયથી સફેદ અને લાલ ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક નોંધાઈ રહી છે. સફેદ ડુંગળીની સાથે સાથ લાલ ડુંગળીની પણ પુષ્કળ પ્રમાણમાં જે આવક છે એમાં આજે મિત્રો માર્કેટિંગ યાર્ડમાં 1,04,320 કટ્ટા છે એ સફેદ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું છે. છેલ્લા 3 દિવસથી સતત 90,000 કટ્ટા કરતાં પણ વધુ સફેદ ડુંગળીની આવક નોંધાઈ રહી છે. સફેદ ડુંગળીના ભાવ 200 રૂપિયાથી લઈ અને 313 રૂપિયા સુધીના ખેડૂતોને પણ મળી રહ્યા છે. ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ વિશે વાત કરીએ તો સોના ચાંદીના ભાવની કિંમત ઓછી થઈ ગઈ છે. આજે મિત્રો સોના ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. 24 કેરેટ સોનું 32 રૂપિયા ઘટી 86,027 રૂપિયા પહોંચી ગયું છે 10 ગ્રામનું, જ્યારે